સીધા જઈએ અંકલેશ્વર, જ્યાં પાનોલી જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી છે। બાજુની બીઆર એગ્રો કંપનીમાં પણ આગ પ્રસરી ગઈ છે। આગ બુઝાવવા 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે। તો ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી છે। વહેલી સવારે આગ લાગી હતી કંપનીમાં, ત્યારબાદ આ આગ આસપાસની કંપનીમાં પણ પ્રસરી ગઈ હતી। બાજુમાં આવેલી કંપની હતી તેમાં પણ આગ પ્રસરી હતી। જો કેટલી ભયાનક આગ હતી કે દૂર દૂરથી તે આગના ગોટે ગોટા જે હવામાં ઉડી રહ્યા હતા, લોકોને કિલોમીટરો સુધી દેખાઈ રહ્યા હતા। 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો સતત ચલાવવામાં આવ્યો અને આખરે બપોરનો સમય થવા આવ્યો ત્યારે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે। જો કે જે કંપનીમાં આગ લાગી હતી તેમાં લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે। એક કંપનીમાં આગ લાગી હતી, પરંતુ ભયાનક આગને કારણે એ આગ બાજુમાં આવેલી કંપનીમાં પણ પ્રસરી ગઈ હતી, એટલે કે બંને કંપનીઓમાં મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે। તો પાનોલી જીઆઈડીસીની આગ જે આખરે બીજા જે બાજુમાં આવેલી કંપની હતી બીઆર એગ્રો, તેમાં પણ પ્રસરી ગઈ હતી।